सादर झुकाते शीश को, मेरी विनय युत वंदना जीन वीर जगदीश को, मेरी विनय युत वंदना जीन वीर जगदीश को। परात्पर गुरुवे नमः, परंपराचार्य गुरुवे नमः, परम गुरुवे नमः, साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। बजाएंगे जय सद्गुरु। વસંતભાઈ કીધું કે 12-2 વાગ્યા સુધી ચલાવશો, એમનું પેટ ભરાયેલું હશે, અમારું ભરાયેલું નથી। અમારી જેટલી શક્તિ હશે એટલું ચલાવીશું, પછી પેટ્રોલ ખૂટશે તો બંધ થઈ જશે, એટલે જરા ધીરજ રાખો। પુણ્ય અવસર એક શ્રુતની પ્રભાવનાનો અવસર છે। આ જગતમાં જે પણ આપણને સારો દેખાય છે, જે પણ આપણા સાથે સારું થાય છે, એ બધાનો શ્રેય છે તે મહાત્મા પુરુષોની વાણીનું છે। આપણને એમ લાગે કે અમે સારા સારા કર્મ કર્યા છે, એટલે અમારે એ સારા કર્મનું ફળ અત્યારે પુણ્ય રૂપે અમને મળે છે ને એ અમારા કરેલા છે। પણ એ સારા સારા જે કર્મ કરવાની આપણને પ્રેરણા મળી, એ પ્રેરણા ક્યાંથી મળી? એ પ્રેરણા મહાત્મા પુરુષોના સત્સંગથી અને વચનોથી મળી છે। એક અંશ શાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીનું જે સુખ છે તેનું મૂળ એક સત્પુરુષ છે અને સત્પુરુષની વાણી છે। તીર્થંકરો થયા, જોકે તે ગ્રહવાસમાં હતા ત્યારે પણ એ જન્મ ત્યાગી હતા, જ્ઞાની હતા, મોટા મહાન ધર્માત્મા હતા, પણ પરિપૂર્ણ થવા માટે વનવાસ લીધો, સંન્યાસ લીધો, અને જ્યાં સુધી પૂર્ણ ન થયા ત્યાં સુધી એક પણ શબ્દ ન બોલ્યા। સંન્યાસ ગ્રહણ કર્યા પછી જ્યાં સુધી કૈવલ્યની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી એક પણ શબ્દ બોલ્યા નહીં। ને જ્યારે કૈવલ્યની પ્રાપ્તિ થઈ અને જ્યારે એમ લાગ્યું કે હવે જે બોલાશે એ પરમ સત્ય હશે, અને પછી એમણે પરિપૂર્ણ દશા પ્રાપ્ત કરીને પછી એમણે ઉપદેશ આપ્યો છે। એ ઉપદેશ પરંપરાએ જ્ઞાની પુરુષો દ્વારા આપણને મળ્યો છે। પ્રથમ તો એમના જે પ્રમુખ શિષ્યો, એને શાસ્ત્રની ભાષામાં ગણધર કહેવાય છે, જે એમની વાણીની ઝેલે। ઝેલવો એટલે કે પચાવવો। ઘણું બધું આપણે ખાઈ જઈએ, ભોજન આપણે સામે હોય પણ પચાવવાની શક્તિ ન હોય તો આપણે એનો ઉપયોગ ન કરી શકીએ। એ મહાજ્ઞાની સામે હોય પણ આપણી પાત્રતા ન હોય, પાચન શક્તિ ન હોય, આપણે પચાવી ના શકીએ અને ધારણ ન કરી શકીએ। એટલે ભગવાન જ્યારે પરિપૂર્ણ થયા ત્યારે
મહાવીર ભગવાનની વાત કરું છું. 66 દિવસ સુધી બોલ્યા જ નહીં. એમની સભા ભરાય, આપણે સભા ભરાય ને એવી રીતે સભા ભરાય, રોજ સભા ભરાય. દેવો આવે, મનુષ્યો આવે, ચક્રવર્તીઓ આવે, ઇન્દ્રો આવે, બધો આવે, ખચાખચ સભા ભરાઈ જાય. દિવસમાં 3 વાર નિયમથી એમના પ્રવચન હોય, દિવસમાં 3 વાર તીર્થંકર ભગવાનના. પણ બોલે નહીં, કઈ વાણી ખરે જ નહીં. એટલે 66 દિવસ આવું થયું. એટલે પછી ત્યાં ઇન્દ્ર મહારાજ બેઠા હતા. એમણે વિચાર્યું કે આ રોજ રોજ ભગવાન બોલતા નથી, કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, હવે તો બોલવું જોઈએ. પહેલા જ્યારે છદ્મસ્ત સાધના કાળમાં હતા ત્યારે મૌન હતા. શું કારણ છે? તો એમને એમના દિવ્ય જ્ઞાનથી ખબર પડી કે ભાઈ એમની જે વાણી નીકળશે ને, વચન, એને ઝેલવા વાળા કોઈ અહીંયા છે જ નહીં, પાત્ર જ નથી. આ બધા તમે દેવો છો ને, ચક્રવર્તીઓ છો ને, ઇન્દ્રો છો ને, એ કોઈ તો મારી વાણીને તમે પચાવી ન શકો. એટલે ઇન્દ્રદેવને થયું કે હવે કોણ વ્યક્તિ આના પાત્ર છે? તો એક ઇન્દ્રભૂતિ ગૌતમ કરીને એક મોટા પ્રકાંડ પંડિત હતા. એમના 500 શિષ્યો, બધાને શીખડાવતા. પણ આત્માને વિશે શંકા, આત્માને નહોતા જાણતા. અને મિથ્યા અભિમાન હતો કે આ સંસારમાં સૌથી મોટો જ્ઞાની પુરુષ હું. પણ એમના અંદર યોગ્યતા હતી. એટલે ઇન્દ્રદેવે દિવ્ય જ્ઞાનથી જોયું કે આ જે પેલો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ છે ને, એ જો ભગવાનનો શિષ્ય બને તો આ એમની વાણીને પચાવી શકે એવો છે. બીજામાં કઈ હાથ જોડીને ભલા ઉભા રહે, પણ યોગ્યતા નથી. એ અત્યારે ભલે અભિમાની હોય, પણ એ યોગ્ય છે. અને એ જો શિષ્યત્વ ગ્રહણ કરે તો ભગવાનની વાણી ખીરે. પણ હવે એમને અભિમાની વ્યક્તિને લાવો કેવી રીતે? પેલો જ્યાં સુધી ઊંટ પહાડની નીચે આવે ને ત્યાં સુધી પોતાની જાતને એમ માને કે હું સંસારમાં સૌથી ઊંચો છું. અને જ્યારે પેલો પહાડની નીચે આવે ત્યારે ખબર પડે કે મારાથી વધારે કંઈક ઊંચા કંઈક છે આ તો. એમ ભગવાન તો પહાડ જેવા, પણ આ ઊંટને પહાડની નીચે લાવવો કેવી રીતે? પ્રોબ્લેમ આ છે. એટલે એમને એક ગુડ પ્રશ્ન કર્યો, લખ્યો. અને પછી એમના પાસે ગયા ઇન્દ્રદેવ, છદ્મ વેશ ધારણ કરીને, સામાન્ય બ્રાહ્મણનો વેશ લીધો. કીધું કે महाराज, इस प्रश्न का हमको कहीं उत्तर नहीं मिल रहा है, आप जरा ढूंढ के बताओ ना ये प्रश्न क्या है. એટલે પેલા વાંચ્યું, પણ એમને કઈ ખબર ન પડી. એટલે હવે ક્યારેક શિષ્ય પ્રશ્ન કરે અને ગુરુને ખબર ન હોય, અને ગુરુ જો અભિમાની હોય તો એનો અજ્ઞાન છે એ પ્રગટ ન થવા દે. તો કે હું એમ કહું કે ભાઈ મને આનો ખબર નથી, તો હું નાનો થઈ જાઉં. આ ખાલી પોથી પંડિત હતા, વિનય હતો નહીં. એટલે એમને એમ વિચારો કે હું આના આગળ એમ કેવી રીતે કહું કે મને નથી આવડતું. એટલે પછી એને કીધું કે ભાઈ આ લખવા વાળા કોણ, ગુરુ કોણ છે તમારા? તો કે અમારા ગુરુ પેલા મહાવીર ભગવાન છે. તો અમને કીધું કે હું તને ન બતાવું, હું એમને જ બતાવીશ. આનો ઉત્તર.
એટલે એમને તો કામ થઈ ગયું, એમને તો ત્યાં એમને પાસે જ લઈ જવાના હતા. ભલે તે અભિમાનથી આવે કે કોઈ પણ પ્રકારથી આવે, એકવાર કમસે કમ આવે તો ખરા, પછી તો બધું સંભાળી લઈશું આપણે. हाँ तो ठीक महाराज, आप हमारे गुरु के पास चलो और इसके बारे में जो भी आपको कहना है वो कहना. એટલે પછી અભિમાનથી ગયા અને એમને હું જીતી લઈશ એમ કરી અને ગયા, અને એમને જોતા જ એમનો આખો અભિમાન જતો રહ્યો. એકદમ પરમ વિતરાગ નિર્ગ્રંથ, મોઢા ઉપર દિવ્ય તેજ, સંપૂર્ણ સ્વભાવમય એમની સૌમ્ય મૂર્તિ. એ જોતા જ એમને અંદરથી એમના સાથેનો જે પૂર્વ ભવોનો સંગાથ હતો ને એ બધો યાદ આવી ગયો, અને એમનો ઉપદેશ યાદ આવી ગયો, પૂર્વે કરેલા સત્સંગ યાદ આવી ગયા, દેશના યાદ આવી ગઈ, અને તરત ને તરત એમનો આખો અભિમાન ગયો અને ત્યાં જ્ઞાની પુરુષ થઈ ગયો. એમના દર્શન કરતા જ જ્ઞાની પુરુષ. હજી કોઈ ઉપદેશ ભગવાને નથી આપ્યો, કેમ કે ઉપદેશ આપવાનું તો ક્યાંથી ચાલુ થાય, પાત્ર જોઈએ ને. ત્યાં એ જ્ઞાની થઈ ગયા, એમને જ સાક્ષીમાં એ દીક્ષિત થઈ ગયા, પોતે જાતે ભગવાનની સાક્ષીમાં, અને તે મુનિ થઈ ગયા. હવે એકદમ પરફેક્ટ પાત્ર થઈ ગયા. પછી ભગવાનને રિક્વેસ્ટ કર્યું कि हे भगवान, अब आप भव्य जीवों के कल्याण के लिए आप कुछ कहिए, सत्य क्या है? मैं બધા શાસ્ત્રો ભણ્યા, વેદ પુરાણ, પણ હજી સુધી મને શંકા છે કે આત્મા છે કે નહીં. બધા શાસ્ત્રો ભણ્યા ને ભણાવ્યા, પણ હજી સુધી શંકા રહી ગઈ કે આત્મા છે કે નહીં. આત્મા વિશે વિશ્લેષણ કરી કરીને સમજાવ્યું ઘણું, બધા પડખાઓથી, પણ પોતાને શંકા રહી ગઈ. સમજાવે એ શંકાશીલ છે. તો ભગવાનને પૂછ્યું કે ભગવાન સત્ય ક્યા હૈ, બતાવો. મને શાસ્ત્ર જ્ઞાન છે પણ સત્યનું જ્ઞાન નથી. શાસ્ત્ર જ્ઞાનથી નિવડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવડો છે. અને પછી ભગવાન એમના પ્રશ્નથી બોલ્યા, અને બોલ્યા એટલે આખી દ્વાદશાંગી એમણે પ્રવચનમાં કીધું, અને જેટલું બોલ્યા એટલો બધો એમણે ગ્રહણ કર્યું ગૌતમ સ્વામી. અને પછી એના 12 અંગ કર્યા, એટલે 12 પાર્ટ બનાયા, 12 મોટા મોટા ગ્રંથો બનાયા. આપણે જેવા ગ્રંથો નહીં. આમાં કેટલા અક્ષરો હશે? આ પુસ્તકમાં કેટલા અક્ષરો હશે? તમે અંદાજ લગાવી શકો કેટલા હશે? તમે તેને સંકલન તમે કર્યું છે ને, કેટલા અક્ષર હશે આમાં? ગણ્યા નથી. એક પાના, એક પૃષ્ઠ લો તમે, એમાં અક્ષર ગણો તો લગભગ કેટલા હશે? 100-150 ની આસપાસ અક્ષર હશે. તો આના કેટલા પાના છે? 190 પાના છે. એમાં 100 નો ગુણો કરો તો કેટલા થાય? 1900. એનાથી વધારે 2500. થોડા જોડી દઈએ આપણે. 19,000 એટલે 25,000. 25,000 અક્ષર આમાં છે. હવે હું તમને એ જે મોટા મોટા 12 ગ્રંથો બનાયા ગૌતમ સ્વામી ભગવાને એમના બુદ્ધિમાં, શાસ્ત્ર રૂપ નહીં હો, શાસ્ત્ર રૂપ આજે જે લખવાનું ચાલુ થયું છે ને, એ તો ભગવાન મહાવીર ગયા અને 683 વર્ષ પછી આવું શાસ્ત્ર રચવાનું ચાલુ થયું. પહેલા બુદ્ધિમાં રચના થાય, પછી શિષ્યોને સમજાવે,
શિષ્યો બધું ગ્રહણ કરી લે, એવી પહેલા બુદ્ધિ હતી. પછી બુદ્ધિ ઓછી રહી, લોકોને ભૂલી જાય વાત કે, એટલે પછી લખવું પડ્યું. પહેલા લખવાનું નતું, એટલે આપણે વેદ પુરાણ શાસ્ત્રોને આપણે શ્રુતિ કહીએ છીએ. શું કહીએ છીએ? શ્રુતિ. શ્રુતિ એટલે જે સાંભળીને ગ્રહણ કરાય છે એનું નામ શ્રુતિ, એટલે એને શ્રુત કહીએ છીએ. જે સાંભળીને ગ્રહણ કરાય એનું નામ શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે ગૌતમ સ્વામીએ મોટા મોટા 12 ગ્રંથ કર્યા. એ ગ્રંથોમાં જ્ઞાન કેટલું છે તો એક ગ્રંથમાં, કોઈ ગ્રંથમાં 1 લાખ પદ છે, કોઈકમાં 50 લાખ છે, કોઈકમાં 1 કરોડ પદ છે. એમ બધા જે 12 શાસ્ત્રો લખ્યા એમણે, એમાં 108 કરોડ પદ હતા. કેટલા પદ? 108 કરોડ. હવે એક પદમાં અક્ષર કેટલા હોય એ હું સમજાવું છું. 16 કરોડ 64 લાખ, આનાથી ઉપર છે, પણ તમે આટલા સમજો. એટલા એક પદમાં અક્ષર હોય છે. કેટલા? 16 કરોડ અને 64 લાખ. એટલે સોરી 1664 કરોડ, 1664 કરોડ એટલા અક્ષર એક પદમાં હોય છે. એમાં એક એક શાસ્ત્ર લાખ લાખ, 50 લાખ અને કરોડ પદનું છે. બોલો એ શાસ્ત્ર કેટલા મોટા હશે? આ 25,000 અક્ષરનો છે. 1664 કરોડ એટલે એક પદનું તમે શાસ્ત્ર બનાવો તો કેટલો બને? એવા 108 કરોડ પદને તમે શાસ્ત્ર બનાવો તો એ શાસ્ત્ર જ્ઞાન કેટલો હોય છે? એટલું બધું શાસ્ત્ર જ્ઞાન જે ગૌતમ સ્વામી ભગવાન હતા, એમને ભણવાથી નથી આવ્યો. કોનાથી આવ્યો? ભગવાનના વિનય કરવાથી. શાસ્ત્ર જ્ઞાન વધારે ભણવાથી નથી આવતો. શાસ્ત્ર જ્ઞાન છે તે વિનયથી આવે છે. જેટલો વિનય પ્રગટ થશે, સાચો, ખોટો નહીં, સાચો, એટલો આપણને સમજાય. એ ભગવાન સામે આમ ઊભા રહેતા હાથ જોડીને, અને ભગવાન બોલતા, અને જે બોલે, કેમ કે એમના અંદર વિનય હતો ને, એટલે બધું એમને સમજાતું જાય. આપણા અંદર વિનય ન હોય તો એકાગ્રતા ના હોય, ને એકાગ્રતા ન હોય તો સ્મરણ ન રહે અને સમજમાં પણ ના આવે. હવે વિનય અને એકાગ્રતાનો શું સંબંધ છે તો સમજો. વિનય નું નામ છે કે બીજા આગળ ઝૂકવું, એનું નામ વિનય. જ્યારે આપણે ગુરુ પાસે જઈએ, જ્ઞાની પાસે જઈએ, તો આપણે એમના આગળ ઝૂકીએ છીએ. કેવી રીતે ઝૂકીએ છીએ? કેવી રીતે નમીએ છીએ એમના આગળ? તો શરીરથી નમવું એ તો શરીરનું કામ છે. આપણે કોઈ શરીર થોડા છીએ? આ તો આપણે શરીર આપણે સાથે લાગેલું છે, વળગેલું છે, એટલે આપણે માથું નમાવીએ છીએ. પણ એ તો બહારથી નમવાનું છે, અંદરથી એમનો જે ઉપયોગ છે ને, આપણે ઉપયોગ સ્વરૂપ છીએ, જ્ઞાન સ્વરૂપ છીએ. એટલે તમારી સરળ ભાષામાં કહેવું તો મન. એમનું મન છે એ એમની તરફ ઝુકાવ્યું છે. હવે બીજા કોઈ વિકલ્પ ન હોય. જ્યારે આપણે કોઈ સત્પુરુષના દર્શન કરતા હોય અને ત્યારે જો કોઈ બીજા તરફ આપણું ધ્યાન હોય તો એમનો અવિનય છે. ખ્યાલમાં આવે ને? હું વાંચું અને વાંચતા કોઈ બીજા આવે ને મારું ધ્યાન બીજા તરફ જાય, ધ્યાન તૂટે, ફરી વાંચું,
ફરી ધ્યાન તૂટે ને ફરી વાંચો, ફરી ધ્યાન તૂટે ને ફરી વાંચો. એનો મતલબ તમારો અહીંયા તરફ ધ્યાન તૂટ્યું છે, એનો મતલબ તમે આની અવહેલના કરો છો, અપમાન કરો છો. શ્રુતનો આના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ તમને બીજા લાગે છે. વિનય એનું નામ છે કે જેનો આપણે વિનય કરીએ છીએ એના કરતા મહત્વનું કોઈ વસ્તુ નથી. એટલે આપણો આખો ધ્યાન, આપણું આખું ચિત્ત એમાં જ લગાડવું, એના તરફ જ વૃત્તિને ઝુકાવીને રાખવી, એનો નામ વિનય કહેવાય છે. એટલે પછી બીજું યાદ ન હોય. એનાથી એકાગ્રતા રહે છે. વિનયથી એકાગ્રતા આવે છે અને એકાગ્રતાથી સ્મરણ રહે છે અને સમજણ આવે છે. બીજું, વિનયથી અહંકાર જાય. અહંકાર જાય તો ચિત્તની શુદ્ધિ થાય. ચિત્તની શુદ્ધિ થાય તો જીવ પહેલા કંઈક દોઢ હોશિયારથી કંઈક ભણ્યો હોય ને, કંઈક આવડતો હોય ને, તો એને એમ લાગે કે મને આવડે છે થોડું. એ અહંકાર જતો રહે. એટલે સામે જે બોલે છે એને એકદમ કોરી પાટીની જેમ એ ગ્રહણ કરે છે, શ્રદ્ધાથી ગ્રહણ કરે છે. જે વસ્તુ શ્રદ્ધા અને એકાગ્રતાથી ગ્રહણ થાય છે એ વસ્તુ સ્મરણમાં પણ રહે છે અને એ વસ્તુ બધા પ્રકારથી, બધા પડખાઓથી આપણને સમજાય છે. એટલે પેલા ભગવાન મહાવીર થોડુંક બોલે અને એને બધા પડખાઓથી સમજી લે ગૌતમ સ્વામી. શાસ્ત્રમાં એમ આવે છે કે ભગવાને કઈ બધું બોલ્યા નથી. ભગવાને કેટલું બોલ્યા? તો ગૌતમ સ્વામી મહારાજે પ્રશ્ન કર્યો ભગવાનને હાથ જોડીને, કિમ સત્યમ, સત્ય શું છે? તો ભગવાને એક શબ્દમાં એમને ઉત્તર આપ્યો, ઉપનૈવા. જે ઉત્પન્ન થાય છે તે સત્ય છે. હવે પેલા મહારાજ કીધું કે સમજમાં ના આવ્યું કાંઈ. ફરીથી પ્રશ્ન કર્યો, કેમ સત્યમ, સત્ય શું છે? તો કહે કે વિઘ્નૈવા. વિઘ્નૈવા એટલે જે વિનાશ થાય છે એ સત્ય છે. કીધું કે ઉત્પન્ન થાય એ પણ સત્ય છે, વિનાશ થાય છે એ પણ સત્ય છે. એટલે સત્ય ઉત્પન્ન જ થાય છે અને વિનાશ જ થાય છે. ભગવાન ફરીથી કઈ પૂરું કઈ સમજમાં આવ્યું નહીં. ફરી ત્રીજો પ્રશ્ન કર્યો, કિમ સત્યમ, સત્ય શું છે? તો ભગવાને એક શબ્દમાં કીધું, ધ્રુવૈવા. જે ધ્રુવ રહે છે, સ્થિર રહે છે, હંમેશા રહે છે, તે સત્ય છે. એટલે હવે મહારાજને ત્રણેય વસ્તુ સમજાઈ કે ઉત્પન્ન થાય એ પણ સત્ય છે, નષ્ટ થાય એ પણ સત્ય છે અને હંમેશા રહે છે એ પણ સત્ય છે. આ ત્રણ મળી અને એક સત થાય છે. એટલે બધા પદાર્થો ઉત્પન્ન પણ થાય છે, બધા પદાર્થોનો નાશ પણ થાય છે અને બધા પદાર્થો કોઈ અપેક્ષા હંમેશા રહે છે. આવું જે પદાર્થનો સ્વરૂપ છે, આટલું ત્રણ વાક્ય સાંભળી અને એમને પદાર્થ સંબંધી જેટલું જ્ઞાન થઈ શકે એટલું જ્ઞાન એમને આવડી ગયું અને આ 12 ગ્રંથોની રચના ભગવાનના 3 શબ્દોથી કરી. કેટલી? ભગવાન 3 જ શબ્દ બોલ્યા, એમના જ્ઞાનમાં 12 ગ્રંથ ખુલી ગયા. ભણવાથી આયા? ભણવાથી નહીં આયા. કોનાથી આયા? વિનય કરવાથી આયા છે, શ્રદ્ધાથી આયા છે. એટલે કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન છે એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. સંશયાત્મા વિનશ્યતે. જે સંશય કરે છે એ આત્માનો વિનાશ થાય છે. એટલે જે શાસ્ત્રોમાં મહાપુરુષો કહી ગયા છે એ વચનો ઉપર આપણે શ્રદ્ધા રાખી. આ જે વચનો લખ્યા છે
જે ભગવાન બોલ્યા છે એ જ પરંપરાથી, આચાર્યોના માધ્યમથી અને જ્ઞાની પુરુષોના માધ્યમથી એ જ જ્ઞાન આપણે પાસે અહીંયા આવ્યું છે. એ નાનકડી ચોપડી હોય અથવા એક અક્ષર હોય, એ ભગવાનની વાણી છે. એક અક્ષર પણ તે ભગવાનની વાણી છે. કોઈ પણ ભાષાના શબ્દો હોય, કેમ કે શબ્દોમાં અર્થ છે, અર્થમાં ભાવ છે, ને બધા ભાવ આત્માના છે અને આત્મા ભગવાન છે. એટલે બધા અક્ષર ભગવાન છે. એટલે આપણે એને કહીએ અક્ષર બ્રહ્મ. શું કહેવાય છે? જેનો ક્યારે પણ નાશ નહીં થાય એવો બ્રહ્મ, એનું નામ અક્ષર બ્રહ્મ. આ અક્ષર બ્રહ્મ છે. આનો અવિનય ન કરવો. ચોપડીઓનો પણ આપણે અવિનય કરવો, કોઈ પણ અક્ષરનો આપણે અવિનય ન કરવો. ને અસાધના કરીએ તો આપણને જ્ઞાનાવરણ કર્મનો બંધ થાય, અને અસાધના કરવાથી પછી દર્શન મોહનીનો કર્મનો પણ બંધ થાય. કેમ કે દેવ શાસ્ત્ર ગુરુની જો આપણે અવહેલના કરીએ તો આપણને મોટો બંધ થાય, મિથ્યાત્વ, અજ્ઞાન. ઘરમાં આપણે ચોપડી, હવે આ ચોપડી બધા લઈ જશે તો શું કરીએ? ક્યાં મૂકવાની? મૂકવાની ક્યાં? આપણે જે ઊંચું પૂજાનું સ્થાન હોય ને એવી જગ્યાએ મૂકવાની. આપણેથી નીચે ન મૂકવાની. નીચે મૂકીને વાંચવાનું નહીં. પથારી ઉપર સૂતા હોય ત્યાં બસ સૂતા સૂતા ચોપડી એમ નહીં, વ્યવસ્થિત બેસી અને વાંચવાનું. સૂતા સૂતા વાંચવાનું નહીં. એક જગ્યાએ બેસવો, બેસીને પછી એને નમસ્કાર કરવા, અને નમસ્કાર કરીને પછી શ્રદ્ધાથી વાંચવું, તો જ્ઞાન ચડે કે આમાં જે કીધું છે એ ભગવાન કહી રહ્યા છે એમ માનીને જો આપણે વાંચન કરીશું તો આનો લાભ છે. કેમ કે આ પરંપરાથી ભગવાનની વાણી છે. કૃપાળુ દેવના પત્રો સૌભાગભાઈ પાસે જતા તો એ આમ ફટાફટ ખોલી ન દે. શું કરે? પહેલા એ પત્ર મૂકે, પછી એને 3 પરિક્રમા કરે. ભગવાનની વાણી આવી છે ને, એટલે ભગવાનનો અક્ષર દેહ આવ્યો છે. કયો દેહ આવ્યો છે? આ જેમ આ લાલજી બાપુનો અક્ષર દેહ છે. કયો દેહ છે? આ જે પ્રતિમા છે એમાં તો કદાચ જ્ઞાન નથી, પણ આમાં તો જ્ઞાન છે. એમના વચન છે, એમના ભાવ છે. હવે 3 પરિક્રમા કરે, પછી વંદન કરે, અને પછી એકદમ શ્રદ્ધા ભક્તિથી પત્ર ખોલે અને પછી વાંચન કરે. તો એના અંદર જે છે એ બધું એમને સમજાઈ જાય છે. અને આકુલતા કરીને જલ્દી શીખવા માટે આપણે કંઈક કરી લઈએ કે શીખી લો, વાંચી લો. શું લખ્યું? શીખવા માટે પુસ્તક ન વાંચવું. આધ્યાત્મિક પુસ્તક છે એ શીખવા માટે નથી. આધ્યાત્મિક પુસ્તક છે એ બોધ ગ્રહણ કરવા માટે છે. શીખવામાં ને બોધ ગ્રહણ કરવામાં કઈ અંતર, તફાવત સમજમાં આવે છે કે નહીં? શીખવું એટલે વાંચીને યાદ રાખવું. આપણે કોઈને પરીક્ષા આપી હોય ને, બધું શીખે, ઓખે, અને પછી પરીક્ષામાં લખી દે, પણ એ જ્ઞાનથી પોતાના જીવન સાથે કોઈ સંબંધ ના હોય. એક પરીક્ષા આપવા માટે લખી દો, આપણે યાદ કરવા માટે. કોઈને એમ કહીએ કે તમારે કાલે છે ને આ ભજન બોલવાનું છે. વસંતભાઈ એમ કે આપણે રાતની ભક્તિ થાય એમાં બેન તમે આ એક ભજન બોલજો. હવે એ બેન શું કરે? કાલે બોલવું છે એટલે આજે શીખે. શીખે કે નહીં? કેમ કે મારે કાલે બોલવું જ છે, એટલે આખો દિવસ રટ્ટા મારે. 4-5 વાર લખે અને બોલે અને યાદ કરે, પછી ત્યાં જઈ અને વસંતભાઈ પૂછે બેન ચલો બોલો, એટલે ફટાફટ બોલ દે.
જો ઈ જ ભજન એને બીજા દિવસે પૂછવામાં આવે ને તો યાદ ન હોય. કેમ? એને ખાલી એક દિવસ બોલવાનો તો મારો નંબર આવે ને હું આ બધું જે અંદર ભેગું કર્યું છે એને ઠાલવી નાખું બસ, એટલા પૂરતું હતો. એ ભજનના ભાવ સાથે એના જીવનનો કોઈ સંબંધ નથી. આનું નામ શીખવું છે. અને બોધ ગ્રહણ કરવો એટલે જે જ્ઞાન છે એ પોતાના જીવન સાથે એનો સંબંધ જોડવો, કે આમાં જે કહી ગયા છે એ અને મારું જીવન ક્યાં જઈ રહ્યું છે ને આ શું કે છે. અને જો આ જે કે છે એ મારા જીવનમાં ન આવે તો વાંચીને શું કરવાનું? એનો મતલબ વાંચ્યું નથી બરાબર. વાંચ્યું એનું નામ કે જે ગ્રહણ થાય અને એનો બોધ લાગે, ટચ થાય. નહીં તો પોતી પડપડ જગમુઆ, ભયાન પંડિત કોઈ. પોતી પડી પડીને બધા ગ્રહણ ન થયો. એટલે એક શબ્દ વાંચો પણ એને આખો દિવસ એને એપ્લાય કરો. કે હવે હું તમને 12 શબ્દ અહીંયાથી વંચાવું. આ લાલજી બાપાના 12 વચનો છે. એટલા સાદા સાદા વચન છે પણ આખું જીવન પલટાઈ જાય એવા વચન છે. આ 12 યાદ કરીને આપણે શું કરવાનું છે? અભ્યાસ. જો એમાં પહેલું વચન છે, હું બોલાવું પછી તમે બોલજો ને. કોઈથી કપટ કરવું નહીં. બોલો, કોઈથી કપટ કરવું નહીં. કોઈથી કપટ કરવું નહીં. અમે રહેવા દેજો, બધાને અવાજ આવી જોઈએ. બીજું સમજમાં આવે છે? બીજું વચન, વ્યવહાર નીતિ ચૂકવી નહીં. વ્યવહાર નીતિ ચૂકવી નહીં. વ્યવહાર નીતિ ચૂકવી નહીં. સમજમાં આવે છે? ત્રીજું વચન, કોઈને વાણી કૂચે તેવું બોલવું નહીં. કોઈને વાણી કૂચે તેવું બોલવું નહીં. કોઈને વાણી કૂચે તેવું બોલવું નહીં. ચોથું વચન, કોઈની આજીવિકા તોડવી નહીં. કોઈની આજીવિકા તોડવી નહીં. કોઈની આજીવિકા તોડવી નહીં. પાછળથી અવાજ નથી આવતી. તમે 1000 જણા બેઠા છો, કેટલી અવાજ આવવી જોઈએ. અત્યારે સત્સંગ પૂરો થાય ને જ્યારે જમવા બેસો ત્યારે કેટલી અવાજ હશે? ખ્યાલ છે મને? અત્યારે કોઈ અવાજ આવતી નથી. પાંચમું વચન, કોઈ માણસ 100 વાર અપમાન કરે છતાં સ્વભાવ બગાડવો નહીં. કોઈ માણસ 100 વાર અપમાન કરે છતાં સ્વભાવ બગાડવો નહીં. કોઈ માણસ 100 વાર અપમાન કરે છતાં સ્વભાવ બગાડવો નહીં. સમજમાં આવી ગયો? કેટલા સરળ સરળ છે. છઠ્ઠો, તમારે માટે જે કાંટા પાથરે તેના માટે તમે ફૂલ પાથરો. તમારે માટે જે કાંટા પાથરે તેના માટે તમે ફૂલ પાથરો. તમારા માટે જે કાંટા પાથરે તેના માટે તમે ફૂલ પાથરો. સમજમાં આવ્યું? સાતમો, ક્રોધ, માન, માયા, લોભ એ બધા ખરેખરા પાપ છે.
ક્રોધ, માન, માયા, લોભ એ બધા ખરેખરા પાપ છે. ક્રોધ, માન, માયા, લોભ એ બધા ખરેખરા પાપ છે. સમજમાં આવ્યો? 8મો, અનુભવ વગર બોલવું તે પાપ છે. અનુભવ વગર બોલવું તે પાપ છે. અનુભવ વગર બોલવું તે પાપ છે. 9મું વચન, ધર્મના કામમાં ઢીલ કરવી નહીં. ધર્મના કામમાં ઢીલ કરવી નહીં. ધર્મના કામમાં ઢીલ કરવી નહીં. 10મું વચન, કાલ કરવાનું કામ આજે કરો. કાલ કરવાનું કામ આજે કરો. કાલ કરવાનું કામ આજે કરો. 11, માતા પિતા તેમજ ગુરુ આજ્ઞાનો ભંગ કરવો નહીં. માતા પિતા તેમજ ગુરુ આજ્ઞાનો ભંગ કરવો નહીં. 12મું વચન, સ્વધર્મથી ડગવું નહીં અને કોઈ ધર્મનું પણ ખંડન કરવું નહીં. સ્વધર્મથી ડગવું નહીં અને કોઈ ધર્મનું પણ ખંડન કરવું નહીં. સ્વધર્મથી ડગવું નહીં અને કોઈ ધર્મનું પણ ખંડન કરવું નહીં. આ 12 વચનો છે. આ 12 વચનો જો તમે જીવનમાં લાવો તો 12 પ્રકારના પેલા ગ્રંથ કીધા ને, દ્વાદશાંગ, એ બધા તમને આવડી છે. એક નો અભ્યાસ, પ્રેક્ટિસ. જ્યારે આપણે પ્રેક્ટિસ કરવા જઈશું ત્યારે ખબર પડશે કે આ વચનો કેટલા અઘરા છે. આપણને એમ લાગે છે કે આ વચન એકદમ સીધા સાદા છે, અક્ષર સીધા સાદા છે, એના ભાવ છે ને કહેન છે. જ્યારે એપ્લાય કરીશું ત્યારે ખબર પડશે. આપણને પહેલું વચન, કોઈથી કપટ કરવું. આખા દિવસમાં આપણે એકદમ સરળતાથી વર્તીએ છીએ. આપણે સવારથી લગાવીને રાત સુધીનું આખું દિનચર્યા છે ને કપટ પૂર્ણ છે. દેખાડવાની દિનચર્યા છે, બીજાને બતાવવા વાળી દિનચર્યા, એકદમ સીધા સરળતા વાળી દિનચર્યા. સવારે ઉઠીને ઉઠતા તમને કોઈનો ફોન આવ્યો, પછી તમે કીધું હા આપણે 10 વાગે મળીએ. પછી 10 વાગી ગયા. પછી પેલા ભાઈ બાબુજી તમે આયા ને 10 વાગી ગયા. હા હું નીકળી ગયો છું. અત્યારે તો ભાઈ ઘરમાં જ છો, પણ શું કે છે, નીકળી જ ગયો છું, રસ્તામાં જ છો. પેલા જોતો નથી. કપટ. તો તમે એમ કહો ને ભાઈ, જે છે એ કહો. એમાં શું જૂઠું શા માટે બોલવાનું? જૂઠ અને કપટ બંને સિક્કાના એક બાજુ છે, બે બાજુ છે. જૂઠમાં કપટ હોય જ, અને કપટ હોય ત્યાં જૂઠું બોલવાનો સીધા સાદા. આપણે સવારે નાઈ ધોઈને હું તૈયાર થઈ ગયા, સારી રીતે વાલ કંઈક લગાડીએ, બધું કરીએ. આપણે
શા માટે કરીએ છીએ? એમાં આપણે કંઈક કપટ કરીએ એમ લાગે છે? આપણે એમ લાગે એમાં કંઈક આપણે કપટ કરીએ છીએ એમ લાગે છે? આપણે બધું બીજાને દેખાડવા માટે જ કરીએ છીએ. આખો શરીરનો જેટલો શૃંગાર છે એ પોતાના માટે નથી કરતા. પેલા વ્યક્તિ ઘરમાં આવી જાય ને, કંઈક બહાર ગયા હોય ને ઘરમાં બધા કપડાં કાઢીને ફેંકી દે ને એક જ કપડું રાખી. લુંગીથી જ કામ ચાલે ઘરના અંદર. તો ચાલે છે કે નહીં? પણ આટલા બધા કપડાં તમારે ઈ શા માટે છે? કોના માટે છે? પોતાના માટે નથી. પોતાને સુખી નથી કરતા, બીજાને બતાવવા માટે છે. તમે આમ સારા સારા હેર કટિંગ કરાવો છો અને સારા સારા તમે પાવડર વગેરે લગાવો છો, એ કોના માટે છે? પોતાના માટે છે. પોતાના માટે હોય તો તમે ઘરે આવીને મોઢું ન ધોવો. તમે જ્યારે ઘરે આવો છો ને ત્યારે બધું સાફ કરીને સૂવો છો, કેમ કે તમને સારું નથી લાગતું. પણ બીજાને બતાવવું છે. બીજાને બતાવો. આપણું જે મૂળ સ્વાભાવિક સ્વરૂપ છે એને ઢાંકી અને આપણું ડુપ્લિકેટ સ્વરૂપ બીજાને બતાવવું, એનું નામ કપટ છે. કે ભાઈ તમે જેવા છો એવા જ રહો ને. તમારા વાળ ધોળા છે અને તમે કાળા કરો તો એ કપટ છે કે નહીં? બોલો, લાગે છે આપણને કપટ? ભાઈ તમે જેવા છો એવા જ બતાવો ને. એમાં શું પ્રોબ્લેમ છે? કે પહેલા કાળા હતા, હવે ઉંમર વધી છે, હવે ધોળા થઈ ગયા છે. પણ પેલાને એમ કે મારી ઉંમર 60 વર્ષ દેખાવી ન જોઈએ. ડુપ્લિકેટ. એમ કે મને બધા એમ કે આ 40 વર્ષના છે. ડુપ્લિકેટ શા માટે? તો એ તો પેલાને તો બધાને ખબર પડી જ જાય. અંદર પેલા મૂળમાં જોઈએ ને તો ધોળા છે, બહાર કાળા છે. અને તમારો ચહેરો 60 વર્ષનો થઈ ગયો છે અને તમારા વાળ છે તે 22 વર્ષના છોકરાની જેમ કાળા રાખો તો એ વ્યક્તિ ભૂત જેવો દેખાય. ડુપ્લિકેટ છે ને, જચે નહીં. બરાબર. શરીર ને બધાનો એક ઉંમર સાથે પરિણમન અલગ પ્રકારનો હોય છે. એને સ્વાભાવિક રૂપથી તમે થવા દો. લીપાપોતી શા માટે કરવાની? લીપાપોતી કરીએ તો ઉલટો ભૂત જેવા લાગીએ આપણે. કોઈ 80 વર્ષના દાદા હોય એમને વાળ કાળા કરી નાખો અને બધું કરી, કેવા લાગે? ભૂત જેવા લાગે. સૌંદર્ય સ્વાભાવિક છે. વૃદ્ધત્વનું સૌંદર્ય વૃદ્ધત્વમાં સ્વાભાવિક છે. યુવાવસ્થાનું સૌંદર્ય યુવાવસ્થામાં સ્વાભાવિક છે. એને બધું સ્વાભાવિક રાખવું. એટલે આપણે બધું બીજાને બતાવવા માટે કરીએ છીએ, આપણા માટે. મોટું ઘર બનાવીએ, કોના માટે? આપણા માટે તો 2 કમરા કાપી છે, પણ સમાજમાં રહીએ છીએ એટલે સમાજને બતાવો. ગાડી ઘોડાની જરૂરત નથી. શા માટે રાખીએ? ગાડી ના હોય તો કોઈ પૂછે તમારી પાસે ગાડી નથી. ગરીબ માણસ છો એમ લાગે છે. હવે એને કઈ જરૂરત નથી પડતી હો, છતાં એને ના, આ તો બધાની સેવા માટે છે. શું કહે છે? બધાની સેવા માટે છે. પણ એ બતાવવા માટે છે, સેવા માટે. બધું બતાવવા માટે. જે આપણે લોકોના સાપેક્ષ જે વ્યવહાર કરીએ છીએ એ બધું કપટ છે. એટલે અહીંયા કીધું કોઈથી કપટ કરવો નહીં. એમાં કે અમે બીજાના સાથે ક્યાં કપટ કરીએ? તો તમે બીજાને બતાવવા ઈચ્છો છો કે હું આવો છું, તમે એવા છો નહીં. આપણે જેવા છીએ એવા સીધા સરળ રહેવું, જેટલું છે એટલું જ બતાવવું, નથી વધારે નહીં. આપણે અંદર અજ્ઞાન હોય તો અજ્ઞાનને છુપાવવું નહીં. કઈ વાંધો નહીં. આપણે અંદર દોષ હોય તો દોષોને વધારે છુપાવવા. જે દોષોને છુપાવે છે એ અંદર ને અંદર સડે છે. દોષોને છુપાવવા ને નીકળી જવા દો ને, શું વાંધો છે? યોગ્ય સ્થાન.
આ કોઈથી કપટ કરવું નહીં. બીજું વચન કીધું, વ્યવહાર નીતિ ચૂકવી નહીં. બોલો, વ્યવહાર નીતિ ચૂકવી નહીં. એટલે આપણે વ્યવહારમાં જે ડિસિપ્લિન હોય ને, અનુશાસન, એ અનુશાસનનું પાલન કરવું. પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો પરમાર્થ દ્રષ્ટિ સંપન્ન વ્યક્તિના ઉપર કોઈ નિયમો જગતના લાગુ થતા નથી. એના ઉપર કોઈ સામાજિક નિયમ લાગુ નથી થતા, એના ઉપર કોઈ રાષ્ટ્રીય નિયમ નથી લાગુ થતા, એના ઉપર કોઈ પ્રકૃતિના નિયમ નથી લાગુ થતા. જે પરમાર્થ નિષ્ઠ વ્યક્તિ છે, આત્મનિષ્ઠ વ્યક્તિ છે, એ સંસારના બધા નિયમોથી પાર છે. પણ જ્યારે આપણે સંસારમાં રહીએ છીએ, સંસારના લોકો સાથે રહીએ, તો સંસારના નિયમો, સમાજના નિયમો, દેશના નિયમો, પરિવારના નિયમો, કુટુંબના નિયમો, આપણી જ્ઞાતિના નિયમો, આપણી સંસ્થાના નિયમો, એ બધાનો જે ડિસિપ્લિન હોય, એ ડિસિપ્લિન અનુસાર આપણે ચાલવું જોઈએ. એનું નામ નીતિ છે. બધાને તમને આમ જાહેર કર્યો સત્સંગ કેટલા વાગે ચાલુ થશે? તમે શું જાહેર કર્યું હતું ભાઈ? હા, 9 વાગે આપણે સત્સંગ મેળાવડો ચાલુ થશે એમ જાહેર કર્યું. બધા કેટલા વાગે આયા? 10 વાગે આયા. તમે નિયમનું પાલન કર્યું? આનું નામ નીતિ ચૂકી ગયા. હવે આપણે ઘરના કામ છે એને આગળ પાછળ કરવા. નિયમ છે, આજે મારે જવું છે તો મારે બરાબર જ જવું છે. કોઈ કેવો મોટો કામ આવી ગયું તો વાત જુદી છે. નીતિ, ડિસિપ્લિન. મંદિરમાં જઈએ તો મંદિરનો જે નિયમો છે એનું પાલન કરવા. ઘરમાં રહીએ તો ઘરના જે નિયમો છે એનું પાલન કરવા. સમાજમાં આપણે જે સામાજિક નિયમો હોય એ સામાજિક નિયમોનું પાલન કરવું જોઈએ. રાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું જોઈએ. તમે ઘણો બધો કમાવો અને ટેક્સ ન ભરો તો એ ચોરી છે કે નહીં? ચોરી છે. કેટલા લોકોની ચોરી છે? કોઈ ચોર એક ઘરમાં ચોરી કરે તો એને કેટલા લોકોને તકલીફ થાય? એ ઘરમાં રહેવાવાળા લોકોને તકલીફ થાય, એમનું જ નુકસાન થાય, એમની હાનિ થાય. એટલે 10 લોકોની હાનિ થાય. એ ઘરમાં 10 વ્યક્તિઓ. તમે કોઈ રાષ્ટ્રીય સંપત્તિની હાનિ પહોંચાડતા હોય, રાષ્ટ્રની, દેશની ચોરી કરતા હોય તો એ કેટલા લોકોની હાનિ છે? આપણે દેશમાં અત્યારે કેટલા લોકો છે? 130 કરોડ લોકોના તમે ચોર છો. ખ્યાલમાં આવે છે? આપણને એમ લાગે આપણે કેમ ચોરી કરી? રાષ્ટ્રીય ચોરી છે તે 130 કરોડ લોકોની ચોરી છે. સમાજનો, જેમ કે સમાજે તમે પૈસા ભેગા કરો છો ને કંઈક કાર્યક્રમ કરવા માટે, મેળાવડા કરવા, પછી તમે ફંડ બનાવો છો, તમે આ કરો છો ને કોઈ. હવે સમાજના પૈસા છે, દાનના પૈસા છે, અને એ પૈસાનો તમે 1 રૂપિયાનો પણ દુરુપયોગ કરો તો એ કેટલાના તમે અપરાધી છો? આખા સમાજના અપરાધી છો. આ બધું ધ્યાન રાખવું. જેનો કોઈ માલિક નથી એનો મતલબ આપણો છે એમ ન સમજવાનું, એના માલિક બધા છે. આપણે રસ્તામાં જતા હોઈએ અને આપણને 100 રૂપિયાની નોટ જોવા મળે તો આપણે ઝડપથી ઉપાડી લઈએ. ઉઠાવી લઈએ ને આપણે. એ કોની છે? એટલે પછી ઘરે આવીને કે મને 100 રૂપિયા મળ્યા. એટલે પૂછ્યું કે કોના છે? પડ્યા હતા ને કોઈના નતા. પડ્યા હતા એટલે કે કોઈના નહોતા એટલે હું લઈ આવ્યો. તો એના માલિક જે કોઈનું ન હોય એનો માલિક કોણ છે? રાષ્ટ્રીય સંપત્તિ છે. આ દેશની જેટલી સીમા છે એ સીમાના અંદર જે વસ્તુઓ પડી છે એનો અધિકાર સરકારનો છે. કોનો છે? તમે સરકારી સંપત્તિ લીધી છે. ખ્યાલ આવે છે?
ચોરીનો સૂક્ષ્મ સ્વરૂપ, નીતિનું સૂક્ષ્મ સ્વરૂપ. એટલે તરત યોગ્ય જગ્યાએ જઈ એને ઘણીવાર લોકો એમ કે ટેક્સની ચોરી કરે, પૈસા ન ભરાવો અને પછી દાનમાં આપે. ટેક્સ ન ભરે ને મંદિરમાં દાનમાં આપે, કોઈ સંસ્થામાં દાનમાં આપે કે કમસે કમ મને પુણ્ય થશે. તો એક ચોર ચોરી કરે અને બીજા લોકોને આપે તો એ જે વ્યક્તિઓને આપે છે ને એમનું પણ દિમાગ બગડે છે, એમને પણ પાપ લાગે છે. ચોરીનો માલ, આપણા દીકરા કઈ ચોરી કરીને માલ લાવે, એનું ભોજન આપણે કરીએ, એ આપણે વાપરીએ, તો આપણે બધા પાપના ભાગી થયા કે નહીં? પેલો છોકરો એમ વિચાર કરે કે હું તો મારા માતા પિતાની સેવા કરું, પણ ચોરીથી સેવા કરવાનું કીધું છે તમે સચ્ચાઈથી સેવા કરો. એમ આપણે જો ધર્મ કાર્યમાં પેલી ચોરી કરીને આપીએ તો એ જે સંસ્થા છે, એ જે ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટીઓ જો એ સંસ્થા એને લે, સ્વીકાર કરે, તો થોડાક સમયમાં એ પૈસા એ બધામાં ઝઘડા પેદા કરાવે. શું કરાવે? એમનું મન બગડે, બધાનો અંદર અંદર ક્લેશ થાય, ભાવ બગડે. કેમ કે જે અશુદ્ધ દ્રવ્ય છે તે અશુદ્ધ ભાવ પેદા કરે છે. આ નિયમ છે. કેમ કે તમે પેલા વ્યક્તિને પૂછ્યું ને કે તમે મને આટલા બધા પૈસા આપો, પછી શું કહે? અમારું ગુપ્ત દાન. કઈ નામ નહીં લેતા હો. ગુપ્ત દાન કરીને મોટા ધર્માત્મા બને છે. પણ એને પૂછ્યું કે ભાઈ આ તમે ક્યાંથી લાવ્યા? આટલા પૈસા અમને આપો છો. કોઈ એમ કહે કે અમારે લાલજી બાપા ટ્રસ્ટ અને અમારે 5 લાખ રૂપિયા આપવા જ છે. કોઈ ભાઈ કે અહીંયાના ટ્રસ્ટીઓને આમ એકદમ સહસ્ત્ર દળ કમળ ખીલી જાય, અંદરથી એટલો ખુશ રાજીપો થઈ જાવ. 5 લાખ રૂપિયા આપવાના, આવી 100 ચોપડીઓ અમે છપાવીશું. પણ એને પૂછો તમે 5 લાખ રૂપિયા આપો છો, તમે ક્યાંથી લાયા? એમની કમાઈ ક્યાંથી આવે છે એ જોવાનું. તમે ટેક્સ ચોરી કરી નથી આપતા, રિશ્વતના પૈસા જ નથી આપતા ને તમે. કેમ કે અહીંયા આપશે પૈસા દાનમાં તો એનું નામ થશે, અને ત્યાં તો ચોરી કરીને આપે છે. ચોરી કરીને પોતાનું નામ કરે છે. એટલે આપણે ધ્યાન રાખવા, અનીતિ. આ શું છે? પોતે ચોરીના પૈસા આપ્યા અને બીજાને સંસ્થાને બગાડે, ધર્માત્માને આજકાલ લોકો સાધુ સંતોને બગાડી નાખે છે. આવા પ્રકારની ખોટ કરીને એમને ડુપ્લિકેટ જ બધું કરે છે. એટલે સાધુ સંતોના દિમાગે બગડેલા જ હોય, સત્ય નીકળતું જ નથી અંદરથી, ખાલી માત્ર સ્વાર્થ નીકળે છે, સત્ય ન નીકળે. કેમ કે આસપાસ સ્વાર્થી લોકો ભેગા થયા હોય તો ને એમનો અન્ન ખાય તો પછી અંદરથી સ્વાર્થ ભાવ જ આવે ને, સાંસારિક ભાવ જ આવે, સત્ય ન આવે, સત્યનો પ્રકાશ પણ ન. નીતિ એ મોટી વસ્તુ છે. જ્યાં સુધી પ્રથમ અખંડ નીતિનું મૂળિયું ન રોપાય ત્યાં સુધી સત્પુરુષનો બોધ નિષ્ફળ છે. બોધ લાગે જ નહીં આપણને, કેમ કે આપણા અંદર નીતિ આવી નથી, સત્ય આવ્યું. નીતિથી ચાલો. અને છેલ્લી વાત, કોઈની વાણી પૂછે તેવો બોલવો. બોલો, કોઈને બોલવામાં ઘણું ધ્યાન રાખવું. આપણો આખો વ્યવહાર છે ને, આખો જગત, આખો સંસાર, સાંસારિક વ્યવહાર જે છે એ માત્ર વાણીથી ચાલે છે. અને વાણીથી બધું સુધરે છે અને વાણીથી જ બધું બગડે છે. એક ગલત વચનથી આખો કામ બગડી જાય છે અને એક સત્ય વચનથી બધા ભેગા થાય, એક જૂઠ વચનથી બધા વિઘટન થઈ જાય છે. એક કાલ્પનિક કથા છે કે બ્રહ્માજીએ સૌથી પહેલા લોકોને, મનુષ્ય પેદા તો કર્યા,
પણ બધાને જુબાન ના આપી, એટલે કોઈ એક સાથે વાર્તાલાપ ન કરે. એટલે વ્યક્તિ જ્યારે મૌન હોય ને ત્યારે પોતપોતાનું કામ કરે ને એમાં મસ્ત રહે. કેમ કે કામ બોલવાનું તો હોય ને. કોઈ ઘરમાં 4 વ્યક્તિ હોય ને કે આજે આપણે આખો દિવસ કોઈને બોલવાનું નથી, તો એકબીજાનું પોતપોતાનું કામ કરે આખો દિવસ, એમાં જ વ્યસ્ત રહે, બીજા કંઈ ઝઘડામાં ક્લેશમાં પડે નહીં. એટલે બધા મનુષ્ય બધા ડાયા પોતપોતાનું કામ કરે. ઘણો બધો વિકાસ થઈ ગયો અને પછી બધાને મનમાં એક જ વિચાર આવ્યો કે આપણે તો મનુષ્ય છીએ, ક્યારેક તો મરીશું અને સ્વર્ગ મરીને ક્યાં જઈશું? તો ભાઈ સ્વર્ગ જવું સારું, મરીને તો દુર્ગતિમાં તો જવું સારું નહીં. તો આપણે એમ કરીએ જીવતા જ સ્વર્ગે જઈએ. એટલે બધાનો એક વિચાર મળ્યો, મનથી વાતો કરે ને બધા. તો એમણે સ્વર્ગમાં જવા માટે સીડીઓ બનાવવી ચાલુ કરી, પગથિયા, કે આપણે પગથિયાથી સ્વર્ગે. ઘણું કામ ચાલ્યું. એન્જિનિયર સારા અમારે સહદેવભાઈ જેવા હશે, સારા સારા એવા આઈડિયા આવે આવી રીતે પગથિયા બનાવવાના, આ કરો ને પેલો કરાવો. પછી પેલા ઇન્દ્રદેવને ચિંતા થઈ પડી, અરે આ તો બધા મનુષ્યો મળી અને સ્વર્ગમાં આવે છે અને મારા ઉપર અધિકાર કરી લેશે. આ તો આટલા બધા આવી જશે તો આપણે ક્યાં જઈશું? એટલે પેલા બ્રહ્માજી પાસે ગયા કે ભગવાન તમે આ બધા મનુષ્યોને બનાવ્યા, પણ આ તો બધા અમારા ઉપર ચડે છે, કંઈક અમને રસ્તો સુझाओ. मैं कुछ नहीं कर सकता, मैंने तो एक बार बना दिया है, इतना मेरा काम है और कोई काम नहीं है. પછી એમણે કીધું કે તમે એમ કરો, વિષ્ણુજી પાસે જાઓ, બધા સમસ્યાનું સમાધાન કરવાનું કામ એમનું જ છે. એટલે વિષ્ણુજી પાસે ગયા અને સમસ્યા બતાવી. ઇન્દ્રદેવ બધા દેવો ગયા કે આમ વાત છે ને આ બધા મનુષ્યો છે ને સીડીઓ બનાવે છે ને સ્વર્ગમાં આવવાની તૈયારી કરે છે ને અમારે ઉપર ખતરો છે, કૃપયા અમે તમારી શરણમાં છીએ, કંઈક કરો, નહીં તો અવ્યવસ્થા થઈ જાય, મૃત્યુલોક સ્વર્ગલોકમાં આવી જાય. તો વિષ્ણુજીને બધું બધાય ખૂબ ચતુર. એમણે કીધું કે भाई मैं तो ये नहीं कर सकता हूँ, तुम ऐसा करो सरस्वती देवी के पास जाओ, मैं उसको उनको आज्ञा करूँगा और उनको जाके इतना ही कहो कि इन सबको है ना जुबान दे दे और तुम्हारा काम हो जाएगा. એટલે સરસ્વતી દેવી પાસે ગયા અને પછી રિક્વેસ્ટ કરી કે ભાઈ विष्णु भगवान का आदेश है कि आप सभी मनुष्य भी सब गूंगे, जुबान नहीं है, आप सबको वाणी दे दो. શા માટે કીધું તો આપણને ખબર નથી, પણ ભગવાને કીધું છે એટલે કંઈક વિચારીને જ કીધું હશે, અમારી સમસ્યાનું સમાધાન કરવા માટે. તો કૃપયા તમે આટલો કષ્ટ કરો કે બધાને તમે બોલતા કરો. એટલે પહેલા તો આ બધાને દેવોને ખબર ન પડે કે આ બોલતા થઈ જશે તો કદાચ એમનું કામ વધશે અને વધારે કંઈ આમાં વધારે પ્રોબ્લેમ આવશે. પણ છતાં ભગવાન ઉપર વિશ્વાસ હતો એટલે કીધું કે ચલો એક પ્રયોગ કરીને જોઈએ. તો સરસ્વતી માતાએ એમને બધાને વાણી આપી. વાણી આપી એટલે શું થયું? પેલા બધા બોલવા લાગ્યા એટલે પોતપોતાના સુઝાવ આપવા લાગ્યા. હવે 4 એન્જિનિયર ભેગા થાય, કોઈક એક ઠેકો 4 એન્જિનિયરને આપો તો એ પુલ બને જ નહીં. તમારે થોડું બને, પેલો કે ના આમ ને આમ, પછી પાછો એને પકડે, પેલા કે ના આમ, એમ કરતા કરતા બને જ નહીં, એ કાર્ય સફળ જ ન થાય. એમ આ મનુષ્યોને વાણી આપી, બધા એકબીજાને સુઝાવ આપે, પછી કોઈક માને કોઈક ન માને, તો પછી ઝઘડા ચાલુ થઈ ગયા, ક્લેશ ચાલુ થઈ ગયા બધા. અને એમ કરતા કરતા પેલો સ્વર્ગમાં જવાનો કાર્યક્રમ રદ. હવે આ સીડીઓ બનાવવાનો આ કોનો પ્રતાપ છે? જો વાણીનો સદુપયોગ ન કરીએ તો કેટલું બધું કામ આપણું બગડી જાય છે. એટલે કોઈક નામ ઠેસ લાગે એવું કઈ કામ જ ન કરે. આપણે ઘરમાં કોઈ નોકર વગેરે કઈને રાખતા હોય ને એને આપણે આમ ખોટું લાગી જાય એવું કહીએ ને, આવે જ ને બીજે દિવસે
એને તમે આમ વાત સાચી હોય પણ તમારે કહેવાનો જે તરીકો હોય ને એ તરીકાથી તમારે બધું ડિપેન્ડ છે કે મને કેવો લાગશે. સત્ય પણ કડવું બોલવું નહીં. સત્ય હોય તો પણ કડવું બોલવું નહીં. એને સમજવું કે સામેવાળાની અત્યારે કઈ દશા છે, કઈ માનસિકતા છે, હું આ બોલીશ તો એને સમજમાં પડશે કે નહીં પડશે. દેશ કાળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખો અને પછી બોલો. ક્યારેક આપણે ઘણીવાર આમ તનાતનીમાં આવી જતા. તનાતનીમાં એટલે કોઈક આપણે સાથે ક્લેશ થયો, કોઈક આપણને એમ કહે તમે આમ કરો છો, ના છે, તમારો ખોટું છે, આવું છે, પછી આપણે આવેશમાં છે ને એને તે જ વખતે તરત આપણે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીએ કે ના તમે વિચારો છો એ બરાબર નથી, ખોટું છે, આમ છે. હવે પેલા ત્યારે છે ને એની અત્યારે કશાય જાગી રહી છે. જ્યારે વ્યક્તિ કશાયમાં હોય, આવેશમાં હોય, ત્યારે એને સાચું પણ તમારી વાત જૂઠી જ લાગશે. એટલે ત્યારે તમે એને સમજાવવાનો પ્રયત્ન ન કરો. એને પહેલા તમે 1-2 દિવસ જવા દો, થોડા ઠંડા થવા દો. કશાયમાં વ્યક્તિ હોય એ વ્યક્તિને ક્યારે સત્યનો બોધ લાગે નહીં. તમે કેટલો પણ સત્ય બોલો ને કેટલો પણ સમજાવી દો, કેટલો પણ કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરો, તમારાથી ન થાય. ભગવાન પણ એને ન સમજાવી શકે. તમે શું સમજાવો? કેમ કે કશાય રૂપી અંધકાર છે, એનો પડદો છે, એટલે કાનમાં પડદા આવી ગયા છે. સંભળાય જ નહીં એને, બુદ્ધિ આગળના પડદા છે. અને પછી થોડુંક એની કશાય મંદ થાય. હવે ત્યાં દેશકાલ જોવા, અહીંયા આ બોલવું યોગ્ય છે કે નહીં, આ સમય ઉપર બોલવું યોગ્ય છે કે નહીં, આના ભાવ કેવા છે, આ સમય આને યોગ્ય છે કે નહીં, એ બધું જોઈ અને પછી આપણે વચનનું ઉચ્ચારણ કરો, આપણું બધું ઠીક થશે. પણ આપણે ન સમય જોઈએ, ન દેશ જોઈએ, ન કાળ જોઈએ, અને બસ બીજાઓને સમજાવવાનો જ પ્રયત્ન કરી. એક વાત હંમેશા ધ્યાન રાખવી, સંસારમાં સંસારિક લોકો દુર્જન અને સજ્જન, સંસાર દ્રષ્ટિ અને પરમાર દ્રષ્ટિ, આ બંનેમાં શું તફાવત છે કે જે સાંસારિક લોકો હોય એ બધા બીજાઓને પોતાનો દૃષ્ટિકોણ સમજાવવાનો પ્રયત્ન કરે. એમ વિચાર કરે કે તમે મને સમજો, કેમ કે એને એમ લાગે છે કે હું સાચો છું, તમારે મને સમજવું જોઈએ. બધાને એવો હોય છે કે નહીં? આ લોકો મને સમજતા જ નથી, કેમ કે એને એની દ્રષ્ટિ જ સાચી લાગે છે. અને મહાપુરુષો ઉલટું કરે છે. એમ કે છે કે તમે બીજાને સમજાવવાનો પ્રયત્ન ન કરો, તમે બીજાને સમજવાનો પ્રયત્ન કરો. હવે કોઈ ક્રોધ કરતો હોય, ગુસ્સો કરતો હોય ને, ત્યારે જ્ઞાની એને સમજાવે ને, એને સમજવાનો પ્રયત્ન કે આમાં એનો કોઈ દોષ નથી. આ દુષ્ટ રાક્ષસ ક્રોધ છે ને, એ એને બોલાવી રહ્યો છે. કોણ બોલાવી રહ્યો છે? આજે રાક્ષસ, ક્રોધ, માન, માયા, એ કીધું ને અહીંયા ખરેખરા પાપ. વચન ક્રમાંક 7. આ 12 તો તમારે બધાને યાદ કરી લેવા. પછી હું જ્યારે સત્સંગમાં પૂછી વચન ક્રમાંક 11 બોલો, વચન ક્રમાંક 3 બોલો, તો તમને યાદ હોવું. આ તો આટલું તો યાદ રહેવું જોઈએ ને આપણને. આ આચાર સંહિતા છે, આ નિયમ છે. મને વાંચતા જ એકદમ આકર્ષિત થયો. 20 નંબરનો પ્રશ્ન છે. ક્યાંક તમારે છે ને અહીંયા કેલેન્ડર બનાવીને ક્યાંક આમ ટાંગી રાખવાનું તમારે. અહીંયા જે આવે ને, હા બસ એનાથી વચનો, બસ ખાલી આપણે વાંચીને કાઢી નાખી, વાંચી જ લઈએ, યાદ નથી રાખતા. તો મહાપુરુષ કેવી રીતે સમજે છે કે કોઈ અત્યારે આવેશમાં છે, એને સમજાવવાનો પ્રયત્ન ન કરે. તમારે ગુસ્સો ન કરવો જોઈએ, તમારે પાપ થશે, તમારે ત્યાં તમે નરકમાં જશો, તમે આવું કરશો, તમે પેલો કરશો,
આ ખોટો છે વ્યક્તિ, આમ છે તેમ છે, એમ સમજાવવાનો કોઈ પ્રયત્ન ન કરે, એને સમજે આ બિચારો ક્રોધરૂપી શત્રુના ઘેરામાં આવી ગયો છે, પકડમાં આવી ગયો છે. મૌન. એને સમજ્યા છે, એના ઉપર રોષ ન કરે, એને ખોટો પણ ન કહે, એના ઉપર માત્ર કરુણા બુદ્ધિ હોય છે કે અત્યારે બિચારાને ખબર નથી કે આ શું બોલી રહ્યો છે. આ નથી બોલી રહ્યો, કોણ બોલે છે? એના અંદર પેલા ભૂત, રાક્ષસ, પ્રેત, ક્રોધ એ બોલે છે, આ નથી બોલતો. આ તો બિચારો એકદમ શાંત છે. એ દ્રષ્ટિ જ્ઞાનીની છે, એને દ્રવ્યથી જુએ છે, શાંત અને પર્યાયથી સમજવાનો પ્રયત્ન કરે છે કે અત્યારે આ પરાધીન છે. પરાધીન વ્યક્તિ, ગુલામ વ્યક્તિ જૂઠું બોલી શકે, એમાં કઈ વાંધો, કોઈની નિંદા કરી શકે, કેમ કે એ પોતે નથી બોલતો. એ તો જે વ્યક્તિને બોલાવે છે એ બોલે છે, એ થોડું બોલે છે, એ નથી બોલતો. કોઈ પણ વ્યક્તિ આપણને ગાળો દેતો હોય, કોઈ કરતો હોય, તો એ વ્યક્તિ નથી બોલતો. કોણ બોલે છે? અંદર આ રાક્ષસ બેઠો છે ને, એને બોલાવે છે. તો ગલતી વ્યક્તિની છે કે રાક્ષસની છે? આપણને રાક્ષસ નથી દેખાતો, એ વ્યક્તિ દેખાય છે. એ વ્યક્તિ જ રાક્ષસ દેખાય છે. કોઈ વ્યક્તિ રાક્ષસ હોતા નથી, કોઈ વ્યક્તિ ખોટા હોતા નથી. વ્યક્તિ સાચા હોય છે. તમે એને સ્વભાવ તરફ જઈને જુઓ કે આ વ્યક્તિનો સ્વભાવ ક્રોધ કરવાનો નથી. ક્રોધ કરવાનો જો સ્વભાવ હોય તો 24 કલાક એ ગુસ્સામાં જ રહે કે નહીં? પણ અત્યારે તમને કોઈને કહીએ કે તમે 24 કલાક ગુસ્સામાં રહો, તમે રહી શકો? ઠંડા પડી જાઓ, થોડી વારમાં કરીને થાકી જાઓ તમે. કેમ કે એ તમારો સ્વભાવ નથી. જેમ પાણીને ગરમ કરો, થોડી વાર ગરમ રહે, પછી શું થાય છે? ઠંડુ પડી જાય છે. કેમ કે સ્વભાવ એનો શું છે? શીતળ છે. એટલે મહાપુરુષો ખૂબ જ વિચક્ષણ હોય છે. જ્યારે પેલો આવેશમાં છે, જ્યારે પાણી ગરમ છે, ત્યારે એનામાં આંગળી નાખે નહીં. ગરમ પાણીમાં આંગળી નાખીએ શું થશે? બળતરા થશે કે નહીં? આપણે દાજી જઈએ. એટલે જ્યારે વ્યક્તિ આવેશમાં હોય ત્યારે એમાં આંગળી નાખે ને, એને છેડછાડ ન કરે, એને માત્ર જોવે. એના ઉપર એને કોઈ વિપરીત ભાવ પણ ના આવે. આ દુષ્ટ વ્યક્તિ છે, ખોટો છે, આ છે, એમ કોઈને ન કહે. એને ખોટા લાગતા જ નથી કોઈ, કેમ કે એના પાર જઈને જોવે છે. આ તો તાત્કાલિક બિચારાની આ અવસ્થા છે. આ એની સ્થાયી અવસ્થા નથી, સ્થાયી વ્યક્તિત્વ નથી, એમ સામેવાળાને સમજે છે. આ એની મજબૂરી છે, મજબૂરી છે. આ મહાત્મા પુરુષોની દૃષ્ટિ ડેવલપ કરો તો આપણને આ જગતમાં કોઈ શત્રુ લાગશે જ નહીં, કોઈ ખોટો લાગશે જ નહીં. કેમ કે શત્રુ તો કોણ છે? ક્રોધ, માન, માયા, લોભ છે. કોઈ વ્યક્તિ તો શત્રુ છે. એટલે આપણે બધાને સમજવાનો પ્રયત્ન કરવો. સમાજમાં બધા ઝઘડાઓ થાય, બધું થાય ને. કોઈકની દીકરી છે, કોઈકના સાથે એને આમ પ્રેમ પ્રસંગમાં પડી ગયા. હવે આપણે એને, એક તો એ આવેશમાં છે. ઘણા બધા આવા કિસ્સા મારા જોતા થયા હો, કે એક યુવા અવસ્થા હોય, આ વસ્તુ બધી સ્વાભાવિક છે. પછી એમના મમ્મી પપ્પાને એને ખબર પડે, મમ્મી પપ્પા એને સ્વીકાર ન કરે, પરિવાર એને સ્વીકાર ન કરે. તો અમારા સમાજનો છે ને આપણો છોકરો બીજા સમાજનો છે ને, બીજો આમ છે ને તેમ છે, એમ કરી. હવે શું થાય છે કે જ્યાં વિરોધ કરતા હોય ને ત્યાં ગમે ને વ્યક્તિ. પોતાની વાત જ્યાં ન માનતી હોય, જ્યાં પ્રેમ ન હોય ને જ્યાં વિરોધ હોય, એ ગમે નહીં. એટલે હવે એના મમ્મી પાપા, ઘર વગેરે એને નહીં ગમે. અને પેલી બાજુ શું છે? પેલી બાજુ એ છોકરો એને પ્રેમ કરે છે, એટલે હવે એ ગમે છે. જે સંસારમાં જોવા ને, જે પ્રેમ કરે એ ગમે, જે વિરોધ કરે એ ગમે નહીં. મમ્મી પ્રેમ કરે તો છોકરાને મમ્મી ગમે, અને પપ્પા જરાક આમ જોરથી બોલે
એટલે પપ્પા હવે ડરે, કામ કરી લે બધા ડરથી, પણ એના એ છોકરો એને જેટલો પ્રેમ આપે છે ને એના કરતા તમે 10 ગણા વધારે આપો. એને પ્રેમથી પહેલા સમજાવો. પણ તમે તો પહેલા જ ગુસ્સો કરો છો, એ તમારી પાસે ઠરે જ નહીં. એને બધી દ્રષ્ટિઓ સમજાવો, બધું દૂરદ્રષ્ટિથી સમજાવો, બધું કરો ને પ્રેમથી કરો. એને સમજવાનો પ્રયત્ન કરો. એ અત્યારે અનુરાગના આવેશમાં છે. જ્યારે જે વ્યક્તિ અનુરાગના આવેશમાં હોય અથવા દ્વેષના આવેશમાં હોય ત્યારે એ વ્યક્તિને તમે વધારે મોટા મોટા ઉપદેશ આપો તો સમજે જ નહીં. તમારે એને થોડો સમય પસાર થવા દો, પોતાને પાસે જ રાખો, પ્રેમ આપો, એને જરા નેગ્લેક્ટ કરો અને પછી ધીમેથી અવસરની તલાશ કરો. એટલા પહેલા તમારો પ્રેમ ઓછો ન થવા દો, વિરોધ ન કરો તમે કોઈના, અને જો તમારે અપ્રત્યાશિત પરિણામ આવે. પણ આપણે પ્રેમ વિપરીત જાય તો પ્રેમ ઓછો થઈ જાય છે તરત. તમે મહાત્મા પુરુષોને જો, કોઈ એમના શિષ્ય હોય ખોટા રસ્તે ચડી ગયા, એમના પર ગુસ્સો ન કરે અને એને ઘરથી બહાર ન કાઢે તો અમને કલંકિત કરે છે અને અમારું નામ બગાડે છે ને એમ કરી ન કરે. એ એમના પાસે જ રાખે, વધારે પ્રેમથી બોધ આપે, વિશેષ ધ્યાન રાખે અને ધીમે ધીમે જો એને સંગથી બહાર કાઢે તો શું થાય? વધારે બગડી જાય. ધ્યાન જ ના આપીએ એમ વધારે પ્રેમ મહાપુરુષો દુષ્ટ વ્યક્તિઓને પણ રાખે. એમ કોઈક આપણા પરિવારજનોમાં એવી કોઈક વસ્તુ થઈ ગઈ તો એને દુષ્ટ સમજીને તમારે અલગ ન કરવો, એને પાસે રાખો. આપણે મુદ્દો શું છે કે બધાને મન સમજો તમે, એને ત્યાં રાખીને જુઓ. 10 વર્ષનું બાળક હોય અને કોઈ ગલતી કરે ને આપણે 2-3 ઝાપટા લગાવી દઈએ એને, પણ તમે જ્યારે 10 વર્ષના હતા ત્યારે તમે જુઓ કે આ વસ્તુ તમારાથી સંભવ થતી કે નહીં, તમે આ કરતા હતા કે નહીં. તો પછી હવે તમે મોટા થઈ ગયા છો, હવે તમે સમજુ થઈ ગયા છો, હવે તમે તમારી દ્રષ્ટિથી વિચારો એ કામ ના ચાલે. તમારે 10 વર્ષના થવું પડે. બાળકને સમજવા માટે તમારે 10 વર્ષના તમારે પાછળ આવવું પડે, ત્યારે તમે એની સાયકોલોજી સમજી શકશો. નહીં તો ન સમજી શકો. ખાલી તમે સમજાવવા જ પ્રયત્ન કરશો, છોકરું ડિપ્રેશનમાં આવી જશે, એને ઘરમાં ગમે જ નહીં, બહાર જ ગમશે, એના મિત્રોમાં ગમશે, બીજી એક્ટિવિટીમાં ગમશે, પછી વ્યસની થઈ જશે. કેમ કે હું ઘરે જાઉં એટલે તો મને પેલા અમારા પપ્પાને બધા નિયમો જાડે છે, આ નિયમ મારો ને આમ કરો ને તારે આમ ન કરવું જોઈએ ને તારે આ ન કરવું જોઈએ ને તારે આ કરવું જોઈએ ને એમ જ કયા કરે છે. પણ તમે એની માનસિકતા જુઓ, પરિસ્થિતિ જુઓ. આ સમાજમાં આજે વિઘટન થાય છે એનું કારણ આ છે. લગ્ન થાય છે, 2-5 વર્ષ રહે છે અને પછી છૂટાછેડા એટલા વધી ગયા છે. કારણ એકબીજાને સમજતા નથી ને એકબીજાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તમે મને સમજો, પેલો કે તમે મને સમજો. કોઈ કોઈને ન સમજે, બીજાને સમજવાનો પ્રયત્ન કરો અને શાંત રહો, તો આ બધાનું સમાધાન છે. એટલે બોલવામાં ઘણો ખ્યાલ રાખો. આપણે જે વચન બોલીએ એનાથી બીજાઓનું સમાધાન થવું જોઈએ, ચિત્તમાં ઠંડક પહોંચવી જોઈએ. બોલો છેલ્લા મીઠું મીઠું બોલથી સમાપ્ત. મીઠું મીઠું બોલ, તોલ તોલ બોલ, 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 તોલ તોલ બોલ તારા બોલ અનમોલ, 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 મીઠું મીઠું બોલ, તોલ તોલ
મીઠું મીઠું બોલ તોલ તોલ બોલ મિનખ જમારો પાયો પુણ્ય રતન ધન મિનક જમારો પાયો પુણ્ય રતન ધન સતમાર્ગ પર રાખ અડિગમન સતમાર્ગ પર રાખ અડિગમન મિનખ જમારો પાયો પુણ્ય રતન ધન મિનક જમારો પાયો પુણ્ય રતન ધન સતમાર્ગ પર રાખ અડિગમન સતમાર્ગ પર રાખ અડિગમન મનડારે નખરામાં તું ભટકે મનરારે નખરામાં તું ક્યું ભટકે મનડારે નખરામાં તું ભટકે મનરારે નખરામાં ક્યું તું ભટકે ક્યું દુનિયારું સુખ થારી મન ખટકે ક્યું દુનિયારો સુખ તારી મન ખટકે રાગ દ્વેષ રો વિષમત ઘોલ રાગ દ્વેષ રો વિષમત ગોલ ભાવ પ્રેમ રો ઉઠાવી લોર ભાવ પ્રેમ રો ઉઠાવી લો મીઠો મીઠો બોલ 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 મીઠું મીઠું બોલ તોલ તોલ બોલ દિનીય વિગત તને ઇમરિત વાણી દિનીય પ્રેમરી રાની દિનીય વિગત તને ઇમરિત વાણી દિનીય વિગત તેરી અમૃત વાણી ક્યું બોલે કડવો ક્યું વાક્ય તાણી ક્યું બોલે કડવો ક્યું આંખ તાણી ક્યું બોલે કડવો ક્યું વાક્ય તાણી ક્યું બોલે કડવો ક્યું આંખ તાણી સોચવાતા ગેરી ધીરજ ધર કર સોચવાતા ગેરી મન સુ વચન શું કર્મ સુ શુભ કર મન સો વચન શું કર્મ શુભ કર અબ તો ભીતર રાપટ ખોલ 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 દેખ માય નાચે મન મોર દેખ માય માતે મન દેખ માય નાચે મન મોર દેખ માય નાચે મન મોર મીઠો મીઠો બોલ 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 મીઠું મીઠું બોલ તોલ તોલ બોલ આખર રૂપ તું બ્રહ્મને જાણ રે આખર રૂપ તું બ્રહ્મરી જાણ રે આખર એટલે અક્ષર આખર રૂપ તું બ્રહ્મને જાણ રે આખર રૂપ તું બ્રહ્મરે જાણ રે કરી સંગત નિજને પહેચાન લે કરી સંગત નિજ રે જાણ રે કરી સંગત નિજને પહેચાન લે કરી સંગત નિજને પહેચાન રે શ્રદ્ધા તપસુ સાધ વચન શ્રદ્ધા તપસુ સાધ વચન શુભ કારજ દિન રાત મગન શુભ કારજ દિન રાત મગન પ્રભુ ચરણામાં સોંપ કે ડોર પ્રભુ ચરણામાં સુપકડો હરિ ચરણામાં સોંપ કે ડોર હરિ ચરણામાં સુપકડો નિર્ભય હો જગતી में डोल નિર્ભય હે જગતી में में डोल मीठो मीठो बोल 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 મીઠું મીઠું બોલ 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 तोल तोल बोल धारा बोल अनमोल તોલ તોલ બોલ તારા બોલ અનમોલ तोल तोल बोल धारा बोल अनमोल તોલ તોલ બોલ તારા બોલ અનમોલ तोल तोल बोल धारा बोल अनमोल તોલ તોલ બોલ તારા
મારા બોલ અનમોલ મીઠું મીઠું બોલ 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 મીઠું મીઠું બોલ તોલ તોલ બોલ મીઠું મીઠું બોલ 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 મીઠું મીઠું બોલ તોલ તોલ બોલ મહાવીર સ્વામી ભગવાન પરમ કૃપાળુ સદગુરુ સબ સંતન કી જય. જય સદગુરુ જય. ફરીથી જેમને આ પુસ્તક છપાવી છે એમને ખૂબ ખૂબ અભિનંદન ઘટે છે. જે વાંચશે અને વાંચીને જેના ભાવ સારા થશે એ બધું પુણ્ય એમને મળશે અને પોતે પણ વાંચી અને જીવનમાં બધા ઉતારજો. બાકી મેં ચોરી નથી કર્યો. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. परात्पर गुरुवे नमः. परम्पराचार्य गुरुवे नमः. परम गुरुवे नमः. साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः. પ્રથમ તો બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. બધા વખતથી આવવાની ઈચ્છા હતી ને બધાનો ભાવ પણ એવો હતો કે હું અહીંયા આવું અને બધાના દર્શન કરું. તો આજે બધાને અનુકૂળ થયું. જે ભૈયાજી રાજુ બધાએ કીધું કે ના તમે જઈ શકો છો, તો મને ખૂબ આનંદ થયો. આવા મહાપુરુષોના વાક્યો આપણે જીવનમાં ઉતાર ભૈયાજી આપણને બધું કહી દીધું છે. આ બધું કે આપણે જીવનમાં ઉતારવાનું છે. આપણે વિચારવાનું કે એમાંથી કેટલા ટકા આપણે ઉતારેલું છે. કારણ કે પૂજ્ય લાલુ બાપાના સત્સંગમાં અને મહાપુરુષના સત્સંગમાં આપણે ઘણા વખતથી રહે છે. તો આપણો ક્યાં સુધાર થયો, આપણા કેટલા દોષ હવે બાકી છે. એટલે આપણા ખરેખર દોષ નીકળ્યા જ નથી, અનંત દોષો છે. પરમ કૃપાળુ કહે છે અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે છે. અને પછી છેલ્લે કહે છે સદગુરુ મહાત્મા પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. એટલે કે ભગવાન સદગુરુ છે એ આપણા માટે પ્રભુ સમાન છે. તો આપણે એમને આજ્ઞાનું આરાધન કરીએ. એમાં પૂજ્ય ભૈયાજી ઘણું કીધું, પણ એક આ વાક્ય બોલું છું. કાલે કરવાનું કામ આજે કરો. આપણે કરવા છે સમયનો કેટલો સદુપયોગ કરવો. આપણે એક મિનિટ મોડા પડીએ તો આપણે કેટલું નુકસાન થાય. એટલે આપણે મહાપુરુષો કહે છે કે સમયનો સદુપયોગ. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામ. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા જપી લે ગુરુ નામની આત્મરમા. તો આપણે આ સુવાક્યોને આપણા હૃદયમાં ઉતારીએ. ફરીથી આપણે મળેલો ખૂબ ખૂબ આનંદ થયો. અંતરનો પ્રેમ એ મને ઉપયોગ અને બધાને મળીને ખૂબ ખૂબ એમ લાગ્યું કે બધા આપણે ખૂબ આ સાધનામાં આગળ વધીએ. હવે પૂછીશું સૂત્ર હવે આપણે સૌ સાથે બોલીશું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. સૌને જય સદગુરુ.